આજે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને અમારા વિસ્તાર વાવ, સુઈગામ, થરાદ અને ભાભર વિસ્તારમાં જે પૂરના લીધે જે ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું છે એના માટે રજૂઆત કરી છે. ખાસ કરીને ખેડૂતોનો જે પાક ધોવાણ થયો છે, પાકનો એનું વળતર આપવામાં આવે, જમીનનું જે ધોવાણ થયું એનું વળતર આપવામાં આવે, અને જે પશુઓના મોત થયા છે એનું પણ સર્વે કરી તાત્કાલિક ધોરણે એમને સહાય ચૂકવવામાં આવે, કેસ્ટોલ ચૂકવવામાં આવે એની રજૂઆત કરી છે. ખાસ કરીને પશુઓના પોસ્ટમોર્ટમની વાત છે તો અત્યારે પણ ખેતરોમાં પાણી ભરેલા છે. છેલ્લા 5-6 દિવસથી લગભગ 10,000 કરતાં પણ વધુ પશુઓના મોત થયા છે. ત્યારે હવે જે પશુઓના મૃતદેહ પણ ખૂબ જ દુર્ગંધ મારે છે, રોગચાળો ફેલાઈ રહ્યો, ત્યારે કલેક્ટરશ્રી અને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે ખેડૂત ફોટો પાડીને પણ જો રાખ્યો હોય તો પણ એને સહાય ચૂકવવામાં આવે, જેનાથી આજે ખેડૂતોને લાખો રૂપિયાનું જે નુકસાન થયું એમાં સરકાર સહાય કરે. સરકારને પણ વિનંતી છે કે જે ખેતીવાડીમાં સહાયની જે નીતિ બનાવે એમાં પણ મોટું મન રાખીને, કેમ કે આ ખેડૂત 1 વર્ષ નહીં પણ લગભગ 3 વર્ષ પાછો પડ્યો એટલું બધું નુકસાન થયું છે. માટે મોટું મન રાખીને ખેડૂતોને એક વિશેષ પેકેજ આપવામાં આવે. વાવ, સુઈગામ, ભાભર અને થરાદના એ વિનંતી કરવામાં આવી છે. અમને આશા છે કે સરકાર ખેડૂતો માટે વિચારશે અને ખેડૂતો માટે એક વિશેષ પેકેજ જાહેર કરશે.